જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો હું આજે મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્નપૂર્ણા કિચન, જેમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે એવી રેસીપી બતાવવાના છીએ, મગફળીના બી વઘારેલા કઈ રીતે બનાવ્યા છે તે। તો જરૂરથી તમે મારી રેસીપી જોઈને બનાવજો। ચાલો સૌપ્રથમ આપણે મગફળીના બી કઈ રીતે પ્રોસેસ કરીને વઘાર્યા છે ને તે જોઈ લઈએ। જોઈ લો તો આપણે છે ને સૌપ્રથમ દાણા વઘારીને આજે રેસીપી બનાવવાની છે, આપણા ફરારમાં ચાલે એવી, અને તમને આપણે બપોર પછી ભૂખ લાગી હોય ને કોઈ એની ટાઈમ ખાવામાં મન થાય આ વસ્તુ, તો સરસથી તમે ફ્રેન્ચ ટાઈપના બનાવી શકો છો। તો ચાલો આજે આપણે છે ને એવી પ્રકારની રેસીપી બતાવવાના છીએ। તો જોઈ લો આપણે છે ને સ્વાદ અનુસાર દાણા લીધા છે, એટલે કે તમારા મેમ્બર પ્રમાણે દાણા લઈ લેવાના છે, મગફળીના બી લેવાના છે। એને આપણે 5 થી 6 કલાક પહેલા છે ને પલાળી દેવાના છે। જોઈ લો આ રીતે। હવે આપણે છે ને આને 5 થી 6 કલાક સુધી પલાળી દેશું। પલળી જશે ને ત્યાર પછી આપણે એને બાફી લેશું, અને બાફીને પછી આપણે કઈ રીતે વઘાર કરીએ ને તે ખાસ જોજો। ચાલો પહેલા સૌથી પ્રથમ આને આપણે પલળવા દઈએ। જો આપણા દાણા વઘારવાના જે છે ને ફરાળી એ પલળી ગયા છે। હવે આપણે એને પાણી બહાર કાઢી લેવાનું છે, અને પછી આપણે બાફવાના છે। તો બાફવા માટે જોયો આપણે પાણી ઉકળવા મૂકી દીધું છે, પાણી ઉકળી ગયું છે। હવે પાણી કાઢીને દાણા આપણે આમાં બાફવા મૂકી દેવાના છે। પછી આપણે આવી રીતના પાણી છે ને બહાર કાઢી લેવાનું છે સરસથી। આપણા દાણા આપણે 5 થી 6 કલાક પલાળી દીધા છે, એકદમ ફરાળીમાં આપણે દાણા ચાલેવા વઘારેલા સરસથી આપણે મગફળીના જે બી આપણે વઘારવાના છે। તો જો આ રીતે કરી નાખ્યા છે, અને હવે એને આપણે પાણી ઉકળી ગયું છે તો તેમાં બાફવા મૂકી દેવાના છે આ રીતે। જોઈએ ચાલો હવે આપણે ઢાંકણ બંધ કરીને એને બફાવા દઈએ। જોઈ લો આપણે આ જે મગફળીના બીને આપણે વઘારવાના છે ફરાળી હોય તે, એને આપણે જો બફાવા દેવાના છે આવા સરસથી। આપણા જો એ બી બફાઈ ગયા છે સરસથી। તો ચાલો હવે આપણે એને કાઢી લીધા છે, બફાઈ ગયા છે તો, અને હવે આપણે કઈ કઈ સામગ્રી લેવાની છે ને તે બતાવી દઉં। જો આપણે 3 મરચાં લીધા છે, તેની આપણે નાની નાની કટકી કરી લેવાની છે, જે આપણે મગફળીના બી એટલે કે દાણાને વઘારવા માટે। ત્યાર પછી આપણે એક લીંબુ લીધું છે, લીંબુનો રસ કાઢી લેવાનો છે। ત્યાર પછી આપણે આદુ લીધું છે, આદુને આપણે ખમણી લેવાનું છે નાની ખમણી વડે। ત્યાર પછી આપણે 3 થી 4 ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે, જે આપણે દાણાને ફરાળી દાણાને વઘારવા માટે। ત્યાર પછી આપણે 1 ચમચી હળદર લીધી છે, જે આપણે મગફળીના બીને વઘારવા માટે। ત્યાર પછી આપણે 1 ચમચી જેટલી હિંગ લીધી છે, તે પણ આપણે મગફળીના દાણાને વઘારવા માટે। ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક લેવાનું છે, તેમાં તમે તમારી રીતે પ્લસ માઇનસ કરી શકો છો। જોઈ લો આપણે 1 લીંબુનો રસ હવે વાટકીમાં કાઢી લીધો છે। જોઈ લો આપણે મરચાની જો આ 3 મરચાં જે લીધા છે તેની કટકી કરી લીધી છે, અને આપણે આદુની પેસ્ટ બનાવી લીધી છે આ રીતે, જે આપણે મગફળીના બી વઘારવાના છે તેમાં ઉપયોગમાં લેવાનું છે તે માટે। જોઈ લો આપણે મગફળીના બીને વઘારવા માટે આપણે એટલું તેલ લીધું છે, તેલનો ઉપયોગ આપણે ઓછો કરવાનો છે। આ 2 થી 3 ચમચી જેટલું તેલ છે, જે સરસથી આપણે ફરાળમાં લઈ શકીએ છીએ અને કોઈ પણ વસ્તુમાં ઉપયોગ કરી શકીએ છીએ। જોઈ લો આપણે આટલું તેલ લઈ લીધું છે। આપણે તેલ ગરમ થાય તેની રાહ જોવાની છે। તેલ ગરમ થઈ ગયું છે, સૌપ્રથમ આપણે જે મરચાની કટકી કરી છે ને તેને એડ કરવાનું છે આ રીતે। એને આપણે તેલમાં સાતળી દેવાના છે સરસથી, એકદમ સરસથી। તમને આ મગફળીના બી જો વઘારેલા ખાશો ને તો તમને ભાવશે, સરસથી બનશે। કેમ કે સૌપ્રથમ આપણે એને પલાળી દીધા છે, પછી બાફી લીધા છે, અને પછી આપણે એને વઘારીએ છીએ। ત્યાર પછી આપણે હિંગ એડ કરી છે જો। ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર એડ કરીએ છીએ, તે આપણે મરચાં સાતળીએ છીએ ને તેની અંદર જ। ત્યાર પછી આપણે જે બાફેલા દાણા છે તેને એડ કરી દઈશું, મગફળીના બીજ આપણે બાફી લીધા છે ને સરસથી, તેને એડ કરશું આ રીતે। ત્યાર પછી આપણે હળદર એડ કરશું તેમાં। ત્યાર પછી આપણે આદુની પેસ્ટ બનાવી છે તેને એડ કરશું। આ રીતે બધું મિક્સ કરીને એને હલાવી નાખશું। ત્યાર પછી આપણે એમાં સ્વાદ અનુસાર નિમક એડ કરશું આ રીતે।
જોઈએ આપણે એને હલાવી લેવાનું છે. ત્યાર પછી આપણે લીંબુનો રસ જે આપણે 1 લીંબુનો કાઢ્યો છે તેને એડ કરશું. એકદમ સરસથી આપણા દાણા મસ્ત બનશે, તીખા અને ખાટા ખાટા. જો ત્યાર પછી આપણે એમાં ધાણા ભાજી એડ કરશું સરસથી. અને દેખાય છે જો જોતા જ આપણને કોઈ પણ આપણે તહેવારિયા હોય, વારિયા હોય તો આપણે આને ઉપયોગમાં લઈ શકીએ છીએ, ફરાળમાં પણ. સરસ આપણે એને સ્ટવ ઉપર વઘારી નાખ્યા છે. જો આ રીતે આપણા દાણા તૈયાર થઈ ગયા છે. જો આ રીતે 5 થી 6 મિનિટ આપણે આ કઢાઈમાં રહેવા દેવાના છે. ત્યાર પછી આપણે ડીશમાં એડ કરી દઈશું તેને. જોઈએ આપણે એકદમ સરસથી બાફીને જો દાણા આપણે મગફળીના બીને વઘારીને સરસથી આપણે ફરાળમાં લેવાય તે રીતે બનાવ્યા છે. તો તમે પણ આ રીતે બનાવજો એટલે સરસથી તમારે બનશે. અને મારી ચેનલમાં જોઈને રેસીપી બનાવજો. એકદમ સરળથી અને એકદમ પરફેક્ટ માપ સાથે અમે તમને બતાવીએ છીએ. તો મારી ચેનલનું નામ છે સોરઠની અન્નપૂર્ણા કિચન. જો તમે જોઈ લીધા ને આપણે મગફળીના બી કઈ રીતે બનાવ્યા છે તે. એકદમ સરસ આપણે ફરાળમાં લઈ શકીએ છીએ, કોઈ ઉપવાસમાં લઈ શકીએ છીએ અને આપણું પેટ પણ ભરાઈ જાય છે. તો આ રીતે આપણે મગફળી ફોલીને આપણે એના બીને આપણે પહેલા પલાળી દેવાના છે 7 થી 8 કલાક પહેલા. અને પલળી જાય પછી એ બીને આપણે બાફી નાખવાના છે. બફાઈ જાય પછી આપણે મરચાં, આદુ, આપણે લાલ મરચું પાવડર, હળદર બધું તેમાં એડ કરવાનું છે. એટલે સરસથી આપણા મગફળીના બી તૈયાર થઈ જશે અને તમને ખાવામાં પણ ભાવશે. કેમ કે તીખા અને આપણે ખાટા ખાટા મજા આવે તેવા, બાળકોને પણ ભાવે અને વૃદ્ધથી પણ ખવાય તેવા સરસથી પોચા મગફળીના બી આપણે આજે બનાવ્યા છે અને તમને બતાવ્યા છે. તો મારી રેસીપી જોઈને તમે જરૂરથી બનાવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. છેક સુધી વિડીયો જોવા માટે તમને બધાને થેન્ક યુ. ચાલો મળશું આપણે આવતીકાલે કંઈક નવા વિડીયોમાં કંઈક નવી રેસીપી સાથે.